જીગુ બેન મને હું કામ બોલાવી અહીંયા હું કામ હતું ઉસડી તને ખબર નથી અહીંયા ભોય રમાડવાના છે તને જોવા બોલાવી જીગુડી તું પણ આવું નાવું કરતી હોય સીધે સીધું કહી દે ને એને બિસાડીને કઈ બોલે ને એટલે તું એની માથે ચડી જા હા જીગુ બેન એવું કામ કરો છો કઈ ગયો ને હું કામ હતું ઉસડી તને ખબર છે આ શ્રાવણ મહિનો વઈ ગયો છે સત્સંગ ચાલુ નથી કર્યો એટલે અહીં બોલાવ્યો તમને પણ તો જીગુ બેન સત્સંગ ચાલુ કરી દેવાય ને મજા આવે તો આ બે દી થયા બહાર હતી એટલે મને નથી ખબર કે સત્સંગ ચાલુ નથી થયો મને એમ કે ચાલુ કરી દીધો હશે ના ના ભાઈ નથી ચાલુ કર્યો ચાલુ કરવો છે એટલે તો અહીંયા બોલાવ્યા આ તો શું કરવાનું છે જીગુ બેન સત્સંગ ચાલુ નથી કરવો વણ પૂછડી નિરાત રાત બધું કહો હમણાં શાંતા ડોસી આવશે ને એને બોલાવ્યા છે પછી આપણે વાત કરીએ આવી ગયા શાંતા મલે અરે જીગુ દીકરા અહીંયા ગામની બારોબાર હું બોલાવી કામ હોય તો તારી ઘરે બોલાવી લેતી હોય તો થાકી ગઈ માંડ પૂગી એક તો ટાટિયા હાલતા ન હોય એમાંય તું પાછી આયા ઠેઠ બોલાય એ ડોસી થોડુંક હલાય ને તો હારું પગ મોકળા થાય નકર પગ જામ થઈ જાય જામ પૂછડી ડોસીને હાલવા દે માર બાજુમાં બેહે ને તો થાક ઉતરી જાય અને પોરો થઈ જાય ટાટિયા દુખતા બંધ થઈ જાય રિયાઓ શાંતામાં બોલ જીગુ હું કામ હતું અને થોડુંક ઝડપથી કહેજે મારે ઘરે હજી બધું કામ પડ્યું છે હા ભાઈ અમે નવરિયું નથી અમે કામ મેકીને જ આવ્યો છે ડોસી બોલાવાનું કામ ઈ કે આ વખતે જે સત્સંગ ચાલુ નથી અને સત્સંગમાં બધું ડોવાય છે ઓલી રેસમુડી એમ કે મારી ઘરે રાખું અને ઓલી બાજુવાળી ભૂંદરી ભોવડી આવી ઈ એમ કે મારી ઘરે રાખો તો આ વખતે હવે નક્કી નથી થતું કોની ઘરે રાખો તો શું કરવું અને સત્સંગ વગર શ્રાવણ મહિનો જાય એ મને મેળ આવે નહીં એક આખા વર્ષમાં શ્રાવણ મહિનામાં જ આપણે સત્સંગ કરવાનો હોય એમાં જો આવ્યું બે ત્રણ હોય ને મગજમારી કરે ને સત્સંગ બંધ રહે એ સેટિંગ ન આવે એટલે આનો નિર્ણય તમારે લેવાનો છે આખી શેરીમાં બુઝુર્ગ તમે છો અને મને ખબર છે તમારી વાત કોઈ નહીં ટાળે એટલે તમે નક્કી કરો શું કરવું પણ આટલી જ વાત કેવી હતી તો તારે મને તારી ઘરે ન બોલાવી લેવાય અહીંયા ઠેઠ તે મને ધક્કો ખવડાવ્યો તો એ ડોસી મને ખબર જ છે હું ઘરે બોલાવીને કહું પણ ઓલી રેસમુડીને ખબર છે ને ઈ મારી ઘરની ડેલીની સામે જ મોઢું રાખીને બેઠી છે ગમે એ વ્યક્તિ મારી ઘરે આવે એટલે ફટ મારા માં આવી જાય કાન દઈને સાંભળે એટલે મેં નથી કીધું અને એ રેસમુડી છે ને એને પૈસાનો પાવર બહુ છે એટલે મને ખબર છે આપણી શેરીમાં એક કોઈ નહીં થવા દે ઓલીને આમ કે એકા બીજું સડી આવીને અને બધાય છે રેસમુડી બહુ પાકી છે એટલે જ મેં તમને આયા બોલાવ્યા આપત તો પણ હવે શું કરવું કે તું એ ડોસી મેં તમને એટલે જ અહીં બોલાવી છે આપણે સત્સંગ કરવો છે અને બાજા બોલા વગર કરવો છે કોઈ હારે આપણે મગજમારી નથી કરી હવે નિર્ણય તમારે લેવાનો છે હોવડીnya સત્સંગ રાખો રેસમુડીnya રાખો કે શું કરવું જો ડોસી તમને કહી દઉં રેસમુડીnya તો મને હસોડો ન મેળ આવે એને પૈસાનો પાવર બતાવે ને ફેશનમાં બોલે ને તો મને હસોડો મેળ ન આવે એટલે મારો વિચાર તો એવો છે કે રેસમુડીને ઘરે નથી રાખવો અને ભોવડી રહી ને એ થોડી કહમ વાળી છે જો એની ઘરે રાખશું તો એ આ ગામમાં વાતો કરતી ફરશે હા આખો મહિનો મારી ઘરે સત્સંગ કર્યો એટલે આમાં હું નિર્ણય લેવો એ તમે કયો પણ જીગુ હવે તારો નિર્ણય તો તે મને બતાવી દીધો કે બેમાંથી એકેને ઘરે નથી કરવું તો પછી આપણે ત્રીજો ઓપ્શન ગોતવું પડે ને ડોસી એટલે તો તમને બોલાવ્યા છે કે તો હવે આનો હું નિર્ણય લેવો જો જીગુ કોઈની ઘરે ન રાખવું હોય તો મારો એક જ નિર્ણય આપણે શેરીમાં રાખીએ શેરી વચ્ચે એટલે કોઈના ઘરની મગજમારી નહીં ગયા વર્ષે જે શેરી વચ્ચે રાખ્યો તો ત્યાં જ આપણે સત્સંગ રાખીએ એટલે કોઈને ખોટું ન લાગે મગજમારી કોઈ હારે ન થાય અને શેરી એ શેરી કહેવાય આ જંતરમાં તમારી વાત સાચી છે શેરીમાં જ રખાય એટલે કઈ મગજમારી નહીં જો ડોસી મેં એવું સાંભળ્યું છે એક શેરીમાં રાખશું ને તો ઓલી ખૂણા વાળ્યું રહ્યું ને એ સત્સંગમાં નહીં આવે એ વિરોધમાં છે એ એમ કહે છે દર વર્ષે તમે તમારી બાજુ જ રાખો છો તો આ વર્ષે અમારા ખૂણામાં રાખો એટલે એ વિરોધમાં છે તો ન્યા મગજમારી થાય જીગુ એમાં કાંઈ મગજમારી નહીં થાય શેરીમાં બધી બાયું છે ને મારી વાત માને છે હું ખૂણાવાળીઓ હારે વાત કરી લે એના મગજમાં હું હાલે છે એ હું કહેવા માંગે છે પછી આપણે નિર્ણય લેવું પણ એક તને ગેરંટી દઉં કે આજ સાંજે સત્સંગ થાય પણ તું કોઈ હારે ખોટી મગજમારી નહીં કરતી તારો જીભડો તું મોઢામાં રાખજે તો અમુક જગ્યાએ બોલી જશો ને એમાં મગજમારી થાય છે એટલે તું તારો મોઢો છે ને મોઢામાં જીભડી રાખજે તું કોઈ હારે મગજમારી નહીં કરતી ડોહી હું કોઈ હારે મગજમારી કરવા નથી જાતી મારે મગજમારી કરવી નથી મારો તો એક જ નિર્ણય છે સત્સંગ થવો જોઈએ આપણી શેરીમાં એટલે થવો જ જોઈએ
હા તો જીગુ એ જવાબદારી મારી, પણ મેં તને કીધું ને એમ બધું યારે હું વાત કરી લે અને આપણે શેરીમાં સત્સંગ કરશું. અને તને એ ચોખવટ કરી દઉં કે આપણી બધી શેરી વાળીઓ છે ને બધાના એક એક દિવસના વારા, એક દી આને પ્રસાદી લાવવાની, એક દી આને પ્રસાદી લાવવાની, એટલે કોઈ કાંઈ મગજમારી જ નહીં. એ આ સાંજે સત્સંગ કરશું ને એમાં બધું આપણે નક્કી કરી નાખશું. હાલ હવે હું એની યારે બધી યારે વાત કરી લે, મારે છે કામ અને હું જાઉં છું. હા તે વાંધો નહીં, તમે વાત કરી લેજો અને કોઈ આડિયો હાલે ને તો મને કહેજો. હું બધીને પૂગી જાય ને બધી હારે મગજમારી કરી લે. જો જીગુ આજ તારો વાંધો, કોઈ હારે મગજમારી નથી કરી. મેં તને ચોખવટ કરી કે નહીં? તારે કોઈ હારે વાતચીત કાંઈ કરવાની નથી, બધીનું સમજાઈ દે. તારો જીભડો રહ્યો ને એ એક મોઢામાં રાખજે. હારું હાલ હું જાઉં છું, મારે છે કામ. જો ગોગડી તને ચોખવટ કરી દઉં, એકાદિયો આડિયો હાલ્યો ને એટલે હાથ તો બાંધવાનું થાય થાય ને થાય. આજ તો શેરી વૈસે બધીને કહી દઉં છું. જીગુડી નિરાંત રાખ, કાંઈ બાંધવાનું નહીં થાય, કોઈ ખોટી મગજમારી નહીં થાય. અંકમાની વાત બધું માને છે ને એટલે બધું વ્યવસ્થિત થઈ જાય. તું ખોટી ઉપાધિ કરીમાં. અને હા તને ચોખવટ કરી દઉં, તારી જીભડી મોઢામાં રાખજે. તું કોઈ હારે મગજમારી નહીં કરતી એટલે હવ હારાવાના થઈ જાય. હા જીગુ બેન, ખોટી હું મગજમારી કરવી? આપણે તો શાંતિથી સત્સંગ કરવો છે, ભગવાનનું નામ લેવું છે. હવે તમે બે મને સલાહ આપો માં, હું સમજી ગઈ છું. હાલો હવે ઘર ભેગું થઈ અને ઘરના કામ પતાવીએ. માળિયું હાળિયું મને સલાહ દેવા આવ્યો છે રે. આખા ગામને હું સલાહ દઉં ને આ બે મને સલાહ દે. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? દોસ્તો હું તમારી જીગુડી. શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી શ્રાવણ માસની હાર્દિક હાર્દિક શુભકામના. દોસ્તો તમારા ઘરનું સ્વાસ્થ્ય સારું રહે એ ભોળાનાથ દાદાને પ્રાર્થના. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, બધા લોકો સુધી શેર કરજો અને હા કમેન્ટમાં જરૂર લખજો જય ભોળાનાથ દાદા. આવજો બધા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ દાદા. મળીએ હવે આગળના વિડીયોમાં.